સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારથી એમએલએ કુમારભાઈ કાનાણીનો વધુ એક મહત્વનો પત્ર જાહેર થયો છે। ટ્રાફિક સમસ્યાઓથી પરેશાન વરાછાના લોકોને રાહત આપવા માટે તેમણે પાલિકા અને પોલીસની કામગીરીનું વખાણ કર્યું છે, પરંતુ સાથે જ તેમણે એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે। કાર્ય દરમિયાન કેટલાક નિર્દોષ લોકો હેરાન પરેશાન ન થાય તેની ખાસ કાળજી રાખવાની જરૂરિયાત અને વિશેષ કરીને જે લોકો પોતાની જગ્યા કે ઓટલા પર જરૂરી ન હોવા છતાં ધંધો કરતા હોય તેઓ પણ ઘણીવાર કાર્યવાહીનો ભોગ બને છે। કુમારભાઈ કાનાણીએ પાલિકાને ચેતવણી રૂપમાં જણાવ્યું છે કે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન માનવતા નેવે મૂકી જેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આવું ફરી ન બને તેની ખાતરી કરવી અનિવાર્ય છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે અરવિંદ કાનાણીએ જે પત્ર આપ્યો છે, પત્રમાં શું છે વિગતો, શું છે એમણે લખ્યું, શું છે લખાણ? બિલકુલ સુરત શહેરના જે વરાછા વિસ્તારના જે કુમારભાઈ કાનાણી છે તેમણે જે રીતે એક પત્ર વધુ એક લખ્યો છે, ખાસ કરીને દબંગ ધારાસભ્યમાંથી નામ આવતું હોય છે કુમારભાઈનું, અને ખાસ કરીને જે ટ્રાફિકની સમસ્યા જે દૂર કરીને વરાછા વિસ્તારને રાહત આપવામાં સુરતનું મહાનગરપાલિકા અને પોલીસની જે કામગીરી તેમના પત્ર બાદ કરવામાં આવી હતી। એટલે સુરત પોલીસ અને મહાનગરપાલિકાની કામગીરીને જે રીતે કેટલાક લોકો દબાણને હેરાન કરતા હતા, એટલે તેને લઈને લોકોને ખાસ કરીને જે રીતનું ગેરકાયદેસર દબાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે, અને જેની કામગીરીને લઈને જે કુમારભાઈ કાનાણી છે તેમણે વખાણ પણ કર્યા છે, અને સાથોસાથ ખોટી બાબતે લોકોને કોઈ હેરાનગતિ ન થાય કે સામાન્ય ફૂટપાથ પર જે વેચતા હોય છે તેવા કોઈ લોકોને તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવાની ટકોર પણ કરી છે। એટલે કુમારભાઈ કાનાણીનો વધુ એક આ પત્ર છે તે એમણે લખવામાં આવ્યો છે। જી અરવિંદ, જે રીતે નાના વેપારીઓ જે ફૂટપાથ પર વેપારીઓ છે, તો આ પત્ર આવ્યા બાદ એમની શું પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે તેમને પોતાની રોજી રોટી રળવા માટે ફૂટપાથ કે થોડી જગ્યામાં જે રીતે શાકભાજી જેવા વિક્રેતાઓ વેચતા હોય છે, એટલે તેઓમાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે રાહત છે, કારણ કે જે રીતે પોતાનું ઘર ચલાવતા હોય છે અને નાના ફૂટપાથ પર બેસીને ધંધો કરતા હોય છે, એટલે તેની કન્નડગત સામે કુમારભાઈ કાનાણીનો જે પત્ર છે તે ઘણું બધું કહી જાય છે, અને તેમાં પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે છે તે કુમારભાઈનો આભાર પણ માની રહ્યા છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આભાર। વરાછા ટ્રાફિક મુદ્દે એમએલએ કાનાણીનો પત્ર સામે આવ્યો છે। તેમણે દબાણ હટાવવામાં કોઈ અન્યાય ન થાય તે માટે એમણે પત્ર લખીને એમએલએ કાનાણીએ ટ્રાફિક મુદ્દે પત્ર લખ્યો હતો અને કાનાણીને સૂચના આપી હતી કે દબાણ હટાવવામાં કોઈ અન્યાય ન થાય તેને લઈને પોલીસ પાલિકા નો તરફથી પણ સમર્થન આવ્યું છે। વરાછા ટ્રાફિક મુદ્દે કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો, દબાણ હટાવવામાં કોઈ અન્યાય ન થાય તે માટે પત્ર લખ્યો હતો, અને વરાછા ટ્રાફિક મુદ્દે એમએલએ કાનાણીનો પત્ર છે જેમાં દબાણ હટાવવામાં અન્યાય ન થાય એવી કાનાણીએ સૂચના આપી હતી, જેને લઈને પોલીસ પાલિકાએ પણ કાનાણીનું સમર્થન કર્યું છે। પોલીસ પાલિકાએ પણ કાનાણીનું આ બાબતને લઈને સમર્થન કર્યું છે। વરાછા ટ્રાફિક મુદ્દે એમએલએ કાનાણીનો પત્ર છે જેમાં તેમણે દબાણ હટાવવામાં કોઈની સાથે કોઈ જ પ્રકારનો અન્યાય ન થાય તે રીતે પત્ર પાઠવ્યો હતો, અને વરાછા ટ્રાફિક મુદ્દે એમએલએ કુમાર કાનાણીએ પત્ર આપ્યો હતો, લખ્યું હતું કે દબાણ મુદ્દે કોઈની સાથે અન્યાય ન થાય, જેને લઈને પોલીસનું પણ કુમાર કાનાણીને સમર્થન આપવામાં આવ્યું છે। દબાણ હટાવવામાં કોઈ અન્યાય ન થાય, પોલીસ પાલિકા કામગીરીને પણ સમર્થન આપવામાં આવ્યું છે। વરાછા ટ્રાફિક મુદ્દે એમએલએ કાનાણીનો પત્ર જેમાં દબાણ હટાવવામાં અન્યાય ન થાય તે માટે સૂચના અપાઈ છે।